સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં અને તમે અત્યારે જોઈ રહ્યા છો એક નવો જ ટોપિક કે ભાઈ ટ્રાફિક સિગ્નલમાં છે એ લાલ પીળા અને લીલા રંગની લાઇટ્સનો કેમ ઉપયોગ કરવામાં આવે છે તો જાણો તેમની પાછળનું કારણ। તો દોસ્તો આજનો મહત્વનો ટોપિક કે ભાઈ જ્યાં લાઇટો છે તેમાં છે એ શું કામે આવું છે એ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો આ ટ્રાફિક જે સિગ્નલ્સ છે બરાબર છે તેમાં છે લાલ લીલા અને આ જે પીળા કલરની જે લાઇટો છે એમનું રાખવા પાછળનું મૂળભૂત કારણ શું છે તો એમના વિશે છે આપણે જ વિડીયોમાં જોવાનું છે। તો છેલ્લા સુધી જોડાઈ રહેજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જે ગમતા વિડીયો છે મળતા રહેશે। તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો કે જે અહીંયા ગેસનો ઉપયોગ કરાતો હતો કે જ્યારે શરૂઆતના દિવસોમાં ટ્રાફિક લાઇટમાં માત્ર 2 જ રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, એક તો હતો લાલ અને બીજો હતો લીલી। સૌથી ખાસ વાત એ છે કે રાત્રિ સમયે ટ્રાફિક લાઇટ જોઈ શકાય એટલે તેમાં ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો। જે તે વખતની વાત છે બહુ જૂના સમયમાં કે ત્યારે તો જે તે વખત દોસ્તો છે એમાં ત્યારે છે એ આપણે વાત કરીએ એમ કે ગેસનો છે ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારબાદ આગળ જોઈએ કે શું કહેવા માગે છે કે 1980માં છે એ અમેરિકામાં છે આવી ટ્રાફિક લાઇટો છે એ એમની છે શરૂઆત કરવામાં આવેલી હતી। સંયુક્ત રાજ્ય અમેરિકામાં 1890ના ગાળામાં આ જે છે એ લાઇટો લગાડવામાં આવી, જે બાદથી ટ્રાફિક લાઇટનો ઉપયોગ દુનિયાના ખૂણે ખૂણામાં છે પછી થવા લાગ્યો। તો હવે શું કહેવા માગે છે કે કેમ કરાય છે આ 3 લાઇટનો ઉપયોગ તો એમાં જોઈએ કે હવે તમને જણાવીશું કે ટ્રાફિક સિગ્નલમાં લાલ લીલી અને પીળા રંગની લાઇટનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે। ખરેખર લાલ રંગ અન્ય સરખામણીમાં ઘાટો હોય છે, તે દૂરથી જોઈ શકાય છે, ડેન્જર રંગ તરીકે આપણે જેને ઓળખીએ છીએ। તો એ લાલ લાઇટ છે એમનો જે ઉપયોગ છે એ શું કામે કરવામાં આવે છે તો જો શું કહે છે કે રસ્તા પર સુરક્ષિત, એક જ મિનિટ તમને જે દેખાય છે એ વ્યવસ્થા કરી દો, રસ્તા પર સુરક્ષિત છે એ ટ્રાફિક નિયમોનું પાલન ખૂબ કરવું જરૂરી છે અને આ નિયમોના ટ્રાફિક સિગ્નલ પણ આવે છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ હશે। તેમ છતાં જણાવી દઈએ કે ટ્રાફિક સિગ્નલમાં છે એ 3 લાઇટો તો લાલ લીલી અને પીળી લાગેલી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે ટ્રાફિક લાઇટમાં આ રંગોનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, બીજા રંગનો કેમ નહીં? તો એના વિશે માહિતી મેળવીએ। જાણો લાઇટનો મતલબ શું કહેવા માગે છે આપણને કે પહેલાં તો તમે આપને આ 3 રંગની લાઇટની ટ્રાફિકનો મતલબ છે જણાવી દઈએ કે લાલ રંગની ટ્રાફિક લાઇટનો ઉપયોગ છે એ તમે ગાડી રોકી દો, એનો અર્થ એવો થાય છે કે જ્યાં બી લાઇટ ટ્રાફિક સિગ્નલમાં છે તે ગાડી રોકી દેવાનું કહે છે। જ્યારે લાલ લાઇટ થાય ત્યારે ટ્રાફિક લાઇટ પીળી થવા પર તમે આગળ વધવા માટે તૈયાર થઈ જાઓ, એટલે કે તમારી જે ગાડી છે વાહન છે તમારું સ્ટાર્ટ કરી શકો છો અને લીલી થતાં તમે આગળ વધી શકો છો। 3 મતલબ છે એ આપવામાં આવે છે। હવે શું કહે છે કે વિશ્વમાં સૌથી પહેલાં ટ્રાફિક લાઇટ 10 ડિસેમ્બર 1868ના રોજ લંડનના બ્રિટિશ હાઉસ ઓફ પાર્લામેન્ટની સામે લગાવવામાં આવી હતી। આ લાઇટ જે કે નાઇક નામના રેલવે એન્જિનિયરે લગાવી હતી। જાણવા જેવો પ્રશ્ન છે, પરીક્ષાઓમાં પણ કામ આવી શકે અને સાથે જનરલ જાણવા જેવામાં પણ આ પ્રશ્ન તમને કામ આવી શકે છે। ત્યારબાદ વાત કરીએ થોડીક વાર પહેલાં જ મેં તમને વાત કરેલી એ પ્રમાણે કે જે આ લાલ રંગનો પ્રયોગ છે એ તમે સંકેત આપે છે કે આગળ ખતરો છે, થોભી જાઓ, અને પીળા રંગનો ઉર્જા અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે ટ્રાફિકમાં। તો પીળા રંગની લાઇટનો ઉપયોગ છે એટલા માટે કરવામાં આવે જેથી તમે તમારી ઉર્જા સમેટીને ફરી રસ્તા પર ચાલવા માટે તૈયાર થઈ જાઓ। તો લાલથી સ્ટોપ થવાનું છે, ત્યારબાદ પીળા રંગથી છે એ શું કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારી ગાડી અથવા તો વાહનને સ્ટાર્ટ કરી અને તૈયાર થઈ શકો છો। ત્યારબાદ કહે છે કે લીલો રંગ છે એ શાંતિ અને પ્રકૃતિનો રંગ છે માનવામાં આવે છે। ટ્રાફિક લાઇટમાં આ રંગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ખતરાની વિરુદ્ધ છે, એટલે આંખને ઠંડક આપે છે, જેનો મતલબ એ થાય છે કે હવે તમે કોઈ ખતરા વગર આગળ છે વધી શકો છો। તો આવી રીતે દોસ્તો આ અગત્યનો ટોપિક આપણે જોયો, જેને કારણે છે એ ટ્રાફિક સિગ્નલ્સમાં છે એ કે લાલ લીલી અને પીળી લાઇટ કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતના એનો પ્રયોગ થાય છે એ બધી માહિતી મેળવી। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને તમે શું આ સિગ્નલનું પાલન કરો છો કે નહીં તો આ કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ।